श्रीमंत चतुरानंद गिरी महाराज कच्छी आश्रम बदलापुर महाराष्ट्र मध्ये गुरुपूर्णिमाની ભવ્ય ઉજવણી કરાઈ। કચ્છી આશ્રમ બદલાપુરના શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં ભક્તો દ્વારા ભાવભેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। ગુરુવંદના, ગુરુપૂજન, સંતવાણી, રાત્રોત્સવ, ભંડારા પ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા। કચ્છી આશ્રમ બદલાપુરના શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં વહેલી સવારે શાસ્ત્રી જ્યોતેન્દ્ર મહારાજ આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકર ગિરિજી મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું, જેમાં ચંપાબેન, પ્રકાશભાઈ રામજીયાણી, ધૃતિકાબેન, નિકુંજભાઈ પોકાર સહિત જોડાયેલાઓએ આહુતિ આપી હતી। આ પ્રસંગે પૂજ્ય શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ આશીષ વચનમાં ગુરુ મહિમાનું વર્ણન કર્યું હતું। આ સાથે મહંત પારસ ગિરિજી માતાજી અને રામગીરીજી મહારાજે ગુરુ પૂજન કર્યું હતું। મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકારો ખીમરાજભાઈ ગઢવી, જગદીશભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવી, શાંતિલાલ મોતા, રમેશભાઈ જોશી, વસંતભાઈ મહારાજના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબાનું કાર્યક્રમ યોજાયું હતું। આ મહોત્સવમાં મુખ્ય ઉપસ્થિતિમાં એન્ટી કરપ્શન કમિટીના અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઈ દ્વિવેદી સાથે આલોકભાઈ દ્વિવેદી, રવિભાઈ દુબે, ચેતનભાઈ ગાલા, દિનેશભાઈ મોતા, હિંમતભાઈ માવ, મહેન્દ્રભાઈ માકાણી, મુકેશભાઈ ઠક્કર, મોહનભાઈ ભાનુશાલી, કચ્છથી વસંતગીરી ગોસ્વામી, નિર્મળાબેન ગોસ્વામી, પ્રવીણભાઈ મોતા, હરજીભાઈ ગઢવી, નવીનભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, કનૈયાભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવી, એમપીથી પ્રેમશંકર રાજપૂત, મિસ્ત્રીલાલ રાઠોડ, ઈશ્વરભાઈ રાજપૂત, સુરતથી ગોપાલભાઈ પરમાર સહિતનાઓએ ગુરુ પૂજનનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા, શાંતિલાલભાઈ માકાણી, કીર્તિભાઈ પેથાણી, મણિશંકરભાઈ મોતા, પરેશભાઈ ભટ્ટ, પરેશભાઈ નાકર, જયેશભાઈ મોતા, કૈલાસભાઈ પેથાણી, મનીષભાઈ ભટ્ટ, રમેશભાઈ માકાણી, જિગ્નેશભાઈ માકાણી, મુકુંદભાઈ વેદાંત, પ્રજ્ઞાબેન જોશી, ભારતીબેન ભટ્ટ, રંજીતાબેન નાકર, દક્ષાબેન ભટ્ટ, અંજનાબેન માકાણી સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી। મારું નામ રંજીતા નાકર છે। ઓમ નમો નારાયણ। પરમ પૂજ્ય મહંત શ્રી ચતુરાનંદ ગિરિજી મહારાજ બદલાપુર એ અમારા ગુરુ છે। આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે અહીં એમના ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું। ગુરુજીના દર્શન કરવા માટે 1000થી 1500 ભાવિકો અહીં દર્શન કરવા માટે આવે છે। સવારના 8 વાગ્યાથી કરીને સાંજ સુધી જ્યાં ગુરુ છે તો ગુરુના દર્શન કરવા માટે ગુરુ ક્યારે પણ આશીર્વાદ દેવા માટે તૈયાર છે, માટે ભાવિકોને જ્યારે પણ આવવું હોય છે ગુરુના દર્શન કરવા માટે અહીં હાજર થાય છે। અને ભજન સવારે સંતવાણી સવારથી ચાલુ થઈ જાય છે, સાંભળવા માટે ભાવિકો અહીં હાજર હોય છે। અને અહીં 20 વર્ષથી અમે અહીં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ। અને લાભ પાંચમના ગુરુજીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે કચ્છ માંડવી તાલુકામાં અમે બાપુનો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરીએ છીએ। ગુરુ પૂર્ણિમા અમે મુંબઈમાં ઉજવીએ છીએ અને પ્રાગટ્ય દિવસ ગુરુજીનો અમે લોકો માંડવી તાલુકામાં ઉજવણી કરીએ છીએ। ગુરુજીના આશીર્વાદથી હર ગુરુ પૂર્ણિમા અમારી આવી રીતે સરસ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ છીએ। ગુરુના આશીર્વાદ અમારા બધા ભાવિકો ઉપર રહે છે અને હંમેશા રહેશે, એવી રીતે અમે ગુરુજીને પ્રાર્થના કરીએ છીએ। ઓમ નમો નારાયણ। અહીં ભાવિકો ગુજરાત, કચ્છ, એમપી, રાજસ્થાન, મુંબઈ બધા શહેરમાંથી અહીં 2 દિવસ પહેલાં આશ્રમ પર હાજર થઈ જાય છે ગુરુજીની સેવા કરવા માટે। દૂર દૂરથી ભાવિકો આવે છે ગુરુજીના દર્શન કરવા માટે। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। મારું નામ જ્યોતિ રાજગોર છે। હું પરમ પૂજ્ય મહંત ચતુરાનંદ ગિરી મહારાજના આ સાનિધ્યમાં બદલાપુરમાં ગુરુ પૂર્ણિમા ઉજવાય છે। સવારના ગુરુવંદના હોય છે, રાસ ગરબા અને સંતવાણી હોય છે। એ લાભ લેવા માટે અનેક સ્થળેથી કચ્છથી, રાજસ્થાન, એમપીથી અનેક ભાવિકો હાજર રહે છે। સવારના 8થી કરીને 10 વાગ્યા સુધી અનેક ભાવિકો હોય છે અને તેમનું પ્રાગટ્ય દિવસ માંડવીમાં નવાવાસમાં લાભ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। અને નેપાલી બાબુના ગુરુ પૂજન સવારના કરીએ છીએ અમે। परम पूज्य रमाशंकर गिरी महाराज, नेपाली बापू दादा गुरु महाराज की जय। श्रीमंत चतुरानंद गिरी महाराज की जय। खड़ेश्वरी, कल्पात्री, टाटंबरी,
श्री चतुरानंद गिरी महाराज की दत्त गुरु महाराज की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की सभी संतों की सभी भक्तों की आज के आनंद की। आज गुरु पूर्णिमा है और बदलापुर सिर गांव में थाय है और गुरु जी श्री मैन चतुरानंद गिरी के साजन में होय से इन्हाना चरणों में होय से सुबह से 5 बजे से लेके सब व्यवस्था होती है और धीरे धीरे गुरु महाराज नेपाली बापू रामा शंकर गिरी को हम उनको अच्छी तरह से नहलाते हैं, पंच स्नान कराते हैं, पूजा पाठ करते हैं, फिर गणपति बिठाते हैं और दत्तात्रेय को बिठाते हैं, अन्नपूर्णा को बिठाते हैं, 5 देवताओं को बिठा के विधि विधान के साथ में पूजा करते हैं। और हमारे पंडित है ज्योतेंद्र गौर, उनके साजन में पूजा होती है, आरती होती है और 2 भक्तों को बिठाते हैं जोड़े से और पूजा होती है, फिर आरती होती है। उसके बाद में हम पंडाल में आते हैं। उसके बाद में यहाँ आके गुरु वंदना होती है, फिर गुरु महाराज नेपाली बापू हमारे दादा गुरु महाराज की पूजा होती है। उसके बाद में हमारे गुरु महाराज की श्री मैन चतुरानंद गिरी कल्पात्री खड़ेश्वरी कल्पात्री और टाटम्बरी और श्री मैं चतुरानंद गिरी मैं उनकी शिष्य हूँ। महंत पारस गिरी उनकी मैं पूजा करती हूँ, चरण वंदना करती हूँ कि सदा हमारे ऊपर तुम्हारा हाथ हमारे सिर पे धरा रहे, यही वंदना करते। उसके बाद में गुरु पूजा चालू होती है, फिर बाद में भजन कीर्तन संतवाणी गरबा रास भोजन पूजन सब होता है और सारे भगत आते हैं। कच्छ, गुजरात, महाराष्ट्र, बम्बई, राजस्थान सारे जिलों के भगत आते हैं और गुरु पूनम मनाते हैं। नमस्कार, हूँ छू લોકગાયક ખીમરાજ ગઢવી, કચ્છ માંડવી અને આજે બદલાપુર કાતરપ ઈસ્ટ ગાયત્રી ગાર્ડનમાં બાપુ એવા ચતુરાનંદ ગિરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવથી પ્રેમથી અને ખૂબ જનપ્રતિસાદ સાથે અમે ઉજવ્યું। એનામાં ખૂબ સુંદર મજાની ભજન સંધ્યા થઈ, સવારથી ભજન ચાલુ હતા, સાંજ સુધી ભજન હતા, ભજન અને ભોજન બંને ચાલુ જ હતા અને ખૂબ ભાવિક લોકો અહીં આવ્યા હતા અને બાપુના દર્શન કર્યા, પ્રસાદ લીધો, ભોજન ભજન બંને માણ્યા। અને આજની આ ગુરુ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે ગુરુનો સાનિધ્ય અમને મળ્યો છે અને ગુરુના ચરણોમાં કહેવાય છે ને કે ગુરુના ચરણોમાં કાયમ દિવાળી, એટલે એવા ગુરુના સામે અમને ગાવાનો મોકો મળ્યો। ભાઈ શ્રી વિશ્રામભાઈ જગદીશભાઈ ગઢવી આપણા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટોએ આજે ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ મોજ કરાવી છે। શાંતિ મહારાજ, રમેશ જોશી, વસંતભાઈ અને ઘણા બધાએ ખૂબ આનંદ કરાવ્યો છે, ખૂબ મોજ કરાવી છે। વિશેષનો દોર હું વિશ્રામભાઈને કહીશ, આપ જણાવો। હું વિશ્રામભાઈ ગઢવી, ભજન કલાકાર, સંતવાણીના કલાકાર, કાઠડા કચ્છથી આવીએ છીએ અને અહીં પરમ પૂજ્ય ચતુરાનંદ ગિરીજી બાપુના આશ્રમે મુંબઈ બદલાપુર મધ્યે આજે ગુરુ પૂર્ણિમા મહાઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાયો। સંતવાણી, ભજન, ભોજન અને રાસ ગરબા સહિતના બધા પ્રોગ્રામ બધા એકદમ સફળતાપૂર્વક ગુરુ મહારાજની કૃપાથી બધાએ આનંદ માણ્યો અને જન પ્રતિસાદ બહુ સારામાં સારો મળ્યો। અને અત્યારે પૂર્ણાહુતિના સમય અહીંયા આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે બાપુના સાનિધ્યમાં બાપુને નમસ્કાર કરી અને જય સિયારામ કરીએ છીએ। નમો નારાયણ બાપુ।